અહીંયા તમને વિશેષતા એ મળશે કે તમે જ્યાં નીકળશો ને ત્યાં માણા બાવડું પકડીને તમને પગે લાગીને કહેશે કે બાપા હરિહર કરતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. બાપુના સાથે સંકળાયેલા જે મિત્ર સર્કલ છે અને પરિવાર છે, બધા એ જ કહે છે કે તમે ચાલુ રાખો. અને બસ અમને એ વાતનો આનંદ છે. ભવનાથના આંગણે બધા એક જ છે એવો ધ્યેય રાખી અને નાનો કોઈ એમ કે મને ભજન આવડે છે તો બાપુ એમ કે બે ભજન સંભળાવો. બાપુના જે સાચા ચાહક છે એ બધાનો અમે ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ કે અમારી ઊંફ બનીને ઊભા છે. હું નાનો ભાઈ છું તો મને કોઈ દી કાંઈ એક વિશે કાંઈ મને ધમકી કોઈ ખીજા નથી અને એનું કામ કરવાનું અમારે કરવું પડે. અમારે છેલ્લા 31 વર્ષથી જ્યારથી લક્ષ્મણ બાપુ બારોટના સંપર્કમાં આવ્યો ત્યાંથી મારું જીવનશૈલી આખી બદલી ગઈ. અટાણે આ જે ચંદુ પટેલ છે ને એ અડધો બારોટ થઈ ગયો. લ્યો આ મારી વ્યાખ્યા. અને પૂજ્ય નારાયણ બાપુથી આમ તો સંતવાણીના ઉતારાની પરંપરા એક અલગ રીતે શરૂ થઈ છે. અને અમે જે ઊભેલા છે તે પૂજ્ય લક્ષ્મણ બાપુનો ઉતારો, બ્રહ્મલી લક્ષ્મણ બાપુનો ઉતારો, ભજન ભોજન ત્રિવેણી સંગમ અને કલાનું ક્ષેત્ર આપણે કહીએ ને, અનેક કલાવૃંદ, અનેક કલાકારો એક પાઠશાળા સમજીને અહીંયાથી મોટું પ્લેટફોર્મ મેળવતા હોય છે. પણ આજે જે બાપુની પરંપરા, ભજનની પરંપરા 31મું વર્ષ આજે પૂજ્ય લક્ષ્મણ બાપુએ તો ભજન કર્યું છે, પણ તેમનો આ બારોટ પરિવાર સ્ક્રીન ઉપર મારી સાથે નિહાળી શકો છો. આખો આપણે ટીનાભાઈ છે, વર્ષો સુધી બાપુની સાથે જેમણે ભજન કર્યું છે. અરુણભાઈ તેમના દીકરા છે લક્ષ્મણ બાપુના, અને એમનો પરિવાર છે બીજો કરણભાઈ તુષારભાઈ, એ પણ અત્યારે એ પરંપરાની અંદર તબલા ઉસ્તાદ તરીકે અથવા તો ગાયકી પણ ગાય છે. તો ટૂંકમાં આ સંતવાણીની પરંપરાને કહેવાનો બાવર કે વેગ આપી રહ્યા છે. શું લાગે, કેવો સંતવાણીનો માહોલ? અને પ્રથમ તો આ બાપુનું 31મું વર્ષ. ક્યારેક એવું થતું 1 વર્ષ 2 વર્ષ માણસ કંટાળી કે હવે એક નહીં, પણ બાપુએ એવું કેવું ભજન કર્યું 31મું વર્ષ છતાં ગઈ નાઇટના મેં ભજન સાંભળ્યા આખી રાત. એવું ને એવું. પહેલી વસ્તુ કે આ ગિરનારનો મેળા તો હરેક પ્રકારના થાય છે, પણ શિવરાત્રિનો મેળો એ ભક્તિ અને ભોજન, હરિનામ હરિ ટુકડાનો મેળો છે. તો આ ભક્તિના મેળામાં બાપુએ પોતાએ 54 મેળા કર્યા અને આ ઉતારાને 31મું વર્ષ છે. એટલે 31 વર્ષથી સતત બાપુનો એક ધ્યેય કે પહેલાં ભાઈ તમે ભોજન કરાવો. આ મેળા આપણે બધા લોકમેળામાં જતા હશું, ફરવાનું જોતા હશું. અહીંયા તમને વિશેષતા એ મળશે કે તમે જ્યાં નીકળશો ને ત્યાં માણા બાવડું પકડીને તમને પગે લાગીને કહેશે કે બાપા હરિહર કરતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. આ એવો ભક્તિનો મેળો છે જે આપણી સંસ્કૃતિનું જતન કરનારો મેળો છે. આ મેળામાં બાપુએ 53 મેળા કર્યા, ત્યાર પછી બાપુ 23માં વિદાય લીધી, પછી આ ત્રીજો મેળો છે. અને મેળાનો ખૂબ આનંદ છે. અમને ખુદને એટલો આનંદ હોય કે ક્યારે આવે શિવરાત્રિનો મેળો. અને બાપુનું ભજન એવું કે આજે 31મા વર્ષે અમને જે બાપુના સાથે સંકળાયેલા જે મિત્ર સર્કલ છે અને પરિવાર છે, બધા એ જ કહે છે કે તમે ચાલુ રાખો. અને બસ અમને એ વાતનો આનંદ છે કે આ કાર્યના અમને નિમિત્ત બનાવ્યા છે. જે પૂરી કૃપા અમારા બાપુ લક્ષ્મણ બાપુની છે. અને બાપુએ જે પ્રણાલિકા ચાલુ કરી છે એ બનશે ત્યાં સુધી અમે ચાલુ રાખશું. અને આખો પરિવાર એકત્ર થાય ને, બધા એક તાંતડે બંધાય તો કામ સફળ થાય. અને કઈ રીતે સફળ થાય ક્યારેક આપણે પણ ખ્યાલ ના. અને મિત્રોને યાદી કરાવો. આ પરિવાર સાથે તો અનેક, આ મોટો પરિવાર છે, પાછો અહીંનો પરિવાર અલગ છે. એ પરિવારની જેમ રહે છે ખડે પગે બાપુની ફક્ત ઉર્જાથી, બાપુ થકી ખાલી એમના દર્શન કર્યા છે. ને આજે આ પરિવાર મોટો, આ તો ફક્ત મિત્રો બારોટ પરિવાર ખાલી મુલાકાત કરું છું વ્યવસ્થાના ભાગરૂપે, પણ બાપુનો અહીંયા ભજનનો પરિવાર પણ એવો છે. કાલે મેં વાત કરેલી અનક સાથે 30 વર્ષ 35 વર્ષથી બાપુને સાંભળવા પણ અનેક લોકો આવે છે વર્ષોથી. એટલે અરુણભાઈ, સંગીતની પાઠશાળાની વાત કરીએ થોડી. અહીંયા એવું નિયમ નહીં, આ કલાકાર તો એટલી લેવલમાં એવું નહીં, મને ભજન આવડે તો બેહો, લાંબી કોઈ નહીં, ટ્યુશન ફોર્માલિટી કોઈ નહીં, VIP નોન VIP VVIP કંઈ નહીં, જમવું છે તો આવી જાઓ. અલગ અલગ વ્યવસ્થા, ટોપ લેવલ લોકો, રાજકીય લોકો તો આવો, એવું કોઈ કેટેગરી નહીં. પછી કલાકારમાં પણ નવો હોય તો બેસો, કંઈ વાંધો નહીં, ભજન કરો બે, એ વાત કરું છું. ભજન આપણે
આ જગ્યા શિવરાત્રિની બાપુ 55 મેળા કર્યા અને 31 વર્ષથી રાવટી આપણે બાપુ કરીએ છીએ. એટલે બાપુનો એક જ ધ્યેય હતો કે ભોજન કરાવો અને નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય કે કોઈ મોટા લેવલનો માણસ હોય કે નાના લેવલ, તો ભવનાથના આંગણે બધા એક જ છે એવો ધ્યેય રાખી અને નાનો કોઈ એમ કે મને ભજન આવડે છે તો બાપુ એમ કે 2 ભજન સંભળાવો, પબ્લિકમાં વેગ આપવા. એ એનો ઉપદેશ હતો કે ભાઈ ભજન છે ને, ભજનને આગળ વધારવું. પછી નાનો કલાકાર હોય કે મોટો હોય એનું કામ એક જ હતું, ભજનને આગળ વધારવું. આ એનો ધ્યેય હતો બાપુનો. દીપકભાઈ, મારાથી કદાચ ટીનાભાઈ બોલાઈ જતો હોય કારણ કે લોક મુખે વણાઈ ગયેલો શબ્દ છે, કંઈ વાંધો નહીં. કોઈ વ્યક્તિના નિયમની પર્ટિક્યુલર, બાકી મોટું કામ હોય ને વ્યવસ્થાના ભાગરૂપે તમારે રસોડું સંભાળવાનું, આ તમારે આ સંભાળવાનું, ચંદ્રેશભાઈ હોય કે અરબંભાઈ હોય, કેના નામ લઉં, બધા ગમે એ સંભાળ લેવાનું. સ્ટેજની વ્યવસ્થા તો સાંજે આવી ગઈ પછી આખી રાત્રે સ્ટેજ સંભાળે. રસોડામાં એવો નિયમ નહીં, પછી અહીં આવીને બેઠા તો એવું નિયમ નહીં તમારે અહીં બેસવાનું. કોઈને કામ સોંપ્યું હોય, મને એવું કે વિજયભાઈ આ કરવાનું છે કે એવું નહીં, આ કરું તો કરું. પોતાની રીતે બધી કરે છે, હું જોતો હોય કારણ કે મારું અવલોકન બધી. લગ્ન તાજેતરમાં યોજાણા તમારા, એટલે લક્ષ્મણ બાપુના પોતરાના, કોઈ નિયમ નહીં કે તમારે આવવાનું, બધાએ પોતાની રીતે સંભાળી લે. એને કહેવાનું છે સ્વયં ભાવના કહેવાની. સ્વયં ભાવના અહીંયા જોઉં છું, એ અત્યારે સાંપ્રત સમયમાં 2026માં અઘરી પડે છે. એ કોની કૃપા માનો? જો સમગ્ર સંચાલન આ ઉતારાનું તમામ અમારું જે ગ્રુપ છે બરાબર, એમાં અમારા સમાજના છોકરાઓ પણ છે અને જે બાપુથી વર્ષોથી જોડાયેલા છે. તમે આજે હું 2005થી કહું તો 2005માં જે વ્યક્તિ આ ઉતારામાં દેખાતો હોય છે ને એ અત્યારે પણ છે. એટલે તમામ જે બાપુ સાથે પ્રેમથી જોડાયેલા, જે એના ભજનથી જોડાયેલા, એ તમામ અહીંયા ખૂબ સહકાર કરે છે. બાકી અમે 2 ભાઈ તો શું કરીએ, પણ અહીંયા કોઈ પણ કલાકાર આવે, કોઈ પણ સાધુ આવે, કોઈ પણ બધા સંતો આવે છે તો બધાને સામે એમ છે કે ભાઈ ત્યાં જાય એટલે આ બધા એમના જે બાપુના જૂના જે પ્રેમી છે એ બધા અહીંયા મળશે. એટલે ખરેખર જો બાપુના જે સાચા ચાહક છે એ બધાનો અમે ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ કે અમારી હૂંફ બનીને ઊભા છે. એક અનુભૂતિ હોય અરુણભાઈ, લક્ષ્મણ બાપુની પણ ગ્રુપનો અનુભૂતિ થતી અને અહીંયા બધા મળવા આવે કે આ એક જગ્યા એવી છે કે બધા એક તાંતણે બંધાય, બધા એકાબીજાને મળે અને બધા અહીંયા મળી જાય સંતવાણી પ્રેમી. એટલે એક અનુભૂતિ થતી હોય છે. બાપુની અનુભૂતિની વાત કરવી છે. બાપુની અનુભૂતિ એમ તો બેટો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કામ જણે તો વરવું લાગે વેરડે, એ તો દોહો સાંભળેલો. પણ બાપુની અનુભૂતિ તો છે હજી આજે એવું લાગે છે. છતાં બાપુને ગયા પછી તમને આમ કઈ અનુભૂતિ એવી થાય છે કે હજુ કંઈક આ ખૂટે છે? હા, બધા કલા જગતમાં બધા આર્ટિસ્ટો અહીંયા આવીને ભજન કરતા હોય છે. તો ક્યારેક કોઈ કડી એવી હોય ભજનની કે બાપુની ભજનની કડી, અમારે તો એ બીજા માટે એમ હોય કે અમે સાંભળતા, અમારે તો એ જ હતા જે કાંઈ. તો ક્યારેક એવું સત્ય થાય, અમુક કોઈ ટીપ મારતા હોય, કોઈ કડી એવી હોય કે ત્યાં થોડુંક એમ થાય કે જગ્યા ખાલી થઈ એમ. પણ ખાલી અમારા ગ્રુપ સર્કલ અને આ પબ્લિક જે આપણે હજી 31 વર્ષથી અમે જે જોઈએ છીએ તો પબ્લિકે એવું કંઈ હજી નથી બતાવ્યું કે અહીંયા ખાલી જગ્યા છે એમ. એની અનુભૂતિ અહીંયા એ જ કે અમારી પાસે હાજર જ છે તો જ આ અમારાથી કામ થાય. બાકી હું અને દીપકભાઈ અમે તો કાંઈ કરી ન શકીએ, પણ એના આશીર્વાદથી જ આ બધું થાય છે. અને તમામ આર્ટિસ્ટો અહીંયા અમને સાથ સપોર્ટ અને સમય આપે છે, એનો બધાનો અમે આભાર માનીએ છીએ. સંતોના આશીર્વાદ છે, પબ્લિક આટલી જાહેર જનતા અહીંયા ભોજન લે છે અને હજી એમ કહે છે કે અમને તો હજી અહીંયા ખાલી નથી લાગતું. બસ એ જ આપણી અનુભૂતિ, કે અનુભૂતિ કેને કહેવાય તો કે આ જો પબ્લિક હજી એમ કહેતી હોય કે અમે તો હજી એમ જ છે કે અહીંયા બેઠા છે, એ આપણા મોટી રૂબરૂ અનુભૂતિ જ છે, ચેતના જીવન છે. બીજું કે તમારા દીકરા પણ આમ તો એક ગઝલ સરસ મજાની હમણાં ગાતા હતા અને તબલા ઉસ્તાદ છે, એટલે એ આવો છે. બે બંને કોણ કરણ આ ગાયકી ગાય છે ગઝલ અને તબલા વગાડ. હા, તમે તબલા બંને વગાડો છો. મને એમ બાપુની રૂએ રૂ ઝરમર ઝરમર એ કદી કડી જાવ તો વચ્ચે કોઈ પણ
ઝરમર ઝરમર મેહુલા વર્ષે વર્ષે વૈરાગની વાદળિયું રે પછી ગગન ગરજે ને ઓડુરિયું પછી નામું પાડે જોતરિયા રે. બાપુનું સાંભળીને કમ્પ્લેટ ભજન કરતા હશો મારા ખ્યાલથી. રિયાઝ એ ચાલુ હોય કે દિવસભર? હા, રિયાઝ ઘરે દરરોજ કરતા હોય. દાદાને સાંભળી સાંભળીને દરરોજ રિયાઝ કરવાનો. હવે પ્રોગ્રામ કરતા લાગુ મને. ના, પ્રોગ્રામ નહીં, જે પહેલાં રિયાઝ જ કરી છે. રિયાઝ ચાલુ છે? હા, રિયાઝ ચાલુ. વગાડી? તબલા વગાડ લો. તબલા પ્રોગ્રામમાં વગાડી? હા. ભૂરા બાપા થોડુંક તમે બોલો, બે શબ્દો. કે બાપુ હતા ને સત્રસર ન હોય ત્યારે એવી અનુભૂતિ થાય, પણ બાપુની પાછી કૃપા એ હોય કે એ પછી વળતર આપી દે પાછું. કેવા અનુભવ રહી તમારે એ કે તમારી સ્વેચ્છાએ મનમાં વિચારો ને કે વિજયભાઈ આ આવે તો આ મારે બોલવું છે એવું હોય, પ્રશ્નોની પાબંદી હોય, મને યાદ ન હોય એવું બને? જ્યારથી બાપુ ભેગો હું જોડાયો છું ત્યારથી બાપુએ મને, હું નાનો ભાઈ છું, મને કોઈ દી કાંઈ એક વિશે કાંઈ મને ધમકી કોઈ ખીજાણ નથી વિચાર નથી. અને એનું કામ કરવાનું મારે કરવું પડે. અમારે ટીનાભાઈ અમારે છે, અમારા કરતાં ટીનાભાઈ હું બહુ ઓછું મારે કરવું પડે. ટીનાભાઈ છે, અરુણભાઈ છે, એ વધારે એના કામમાં હોય. મને કોઈ એટલું બધું દાબ દઈને કામ નહીં કરવાનું, મારે બેસવાનું, ચાલવાનું. કોઈ આવે ને બેહારવા પડે, બીજું ચા પાણી જમવાનું, કોઈ મિત્ર આવી ગયા જમવા પડે. પછી બાપુની પ્રેરણા અમારા ઉપર છે. બસ આટલું જ છે બાપુ. તો ખૂબ આનંદ આવ્યો બારોટ પરિવાર સાથે મિત્રો વાત કરતા, અને તનની મહેનત કીધી છે સૌથી, કારણ કે આપણો જીવનનો સમય મળ્યો છે ને એમાંથી સમય ખર્ચવાની વાત છે. આ ભજન પાછળ જીવન પસાર કરો છો, ભજન પાછળ, બરોબર શબ્દ. એમાં તમારા જીવનમાં કેટલો આનંદ મળે? વિજયભાઈ, ભજન પાછળ જે જીવન પસાર કરીએ ને એનો એક અલૌકિક આનંદ હોય. આનંદના ઘણા પ્રકાર હોય, નિજ આનંદ હોય, મનની પ્રશંસા હોય, પણ આ આનંદ છે ને એ એક અલૌકિક આનંદ છે. એની અંદરથી અનુભૂતિ થાય, અંદરથી જે ફિલિંગ આવે ને વ્યક્ત ન કરાય, એને વ્યક્ત ન કરી શકાય. આ અલૌકિક આનંદ આવે. અને હું તો એમ કહું કે મારા 53 વર્ષ થયા, છેલ્લા 31 વર્ષથી જ્યારથી લક્ષ્મણ બાપુ બારોટના સંપર્કમાં આવ્યો ત્યાંથી મારું જીવનશૈલી આખી બદલી ગઈ. અટાણે આ જે ચંદુ પટેલ છે ને એ અડધો બારોટ થઈ ગયો. લ્યો, આ મારી વ્યાખ્યા. બારોટ થઈ ગયો અત્યારે અડધો બારોટ થઈ ગયો. હા, તો આમ તો તમે 2 દિવસ પહેલાં આવી જાઓ, ઘણી વાર આવતો હોય ને. એટલે 11 તારીખે શિવરાત્રિ શરૂ થાય એટલે તમારી લગભગ 7-8 હાજરી હોય. પણ મેં જોયું છે કે એટલે 2-3 દિવસ અગાઉ અને પૂરું થાય ત્યાં સુધી. એટલે અમે 2 દિવસ આવીએ ને તો થાકી જાય છે. આ તમારે 8 દિવસ તો મિનિમમ થતા હશે. હવે આ થાક લાગે કે નહીં, ફક્ત એટલું પૂછવું મારે. વિજયભાઈ, તમે તો 2 દિવસ અગાઉનું કહો. જ્યારથી આપણે ડોમ બાંધવાનું ચાલુ કર્યું એટલે ડોમ માટે મિનિમમ 6 દિવસ જોઈએ. તો મેળાના ધજા ચડે એની પહેલાં 6 દિવસ, 5 દિવસ મેળામાં, એટલે 11 દિવસ, અને પછી આ બધું વિખાય ત્યાં સુધી આપણે આ બધું હકેલીને બધું હોપવું પડે તો 3 દિવસ બીજા. એટલે એમ સમજો કે મારે 14-15 દિવસનો શિવરાત્રિનો મેળો દર વર્ષે હોય. અને થાકમાં, ખેતરમાં કામ કરીએ બહુ થાક લાગે, પણ અહીં તો આ એક ઉર્જા કામ કરે. ખરેખર એમ એક પ્રકારની ઉર્જા કામ કરે. તમે નહીં માનો ભાઈ, હું આ 3 દિવસ થયા, એના આગળના 2 દિવસ મારે અત્યારે 5 રાત થઈ. 5 રાતની અંદર હું ટોટલ 5 કલાક નથી હોતો. અને કિલોમીટર ગણું ને તો 100 કિલોમીટર તો હાલી ગયો છું. રસોડેથી ગેટ ને ગેટથી ડોમ ને ડોમથી રસોડું. આ વ્યવસ્થાના ભાગરૂપે હું એટલા કિલોમીટર તો હાલી ગયો છું. પણ હજી મને હું આટલા દિવસથી મારી આંખમાં કોઈ વસ્તુ કે મારે આમ ચહેરા ઉપર કોઈ થકાન ન દેખાય. એ એક ભજનની ઉર્જા, ભોજનની ઉર્જા, સંત દર્શનની, અને આ ગિરનારની ભવેહરની ભૂમિમાં બેઠા હોય અહીંયા થોડો થાક